જય શ્રી રામ. રામ મળે રામ. ખુખાર મેળીમાં કહે છે કે તમારા જીવનની અંદર જે થાય છે એ સારા માટે થાય છે. તો બધા ભક્તો કહે છે કે માળી જે થાય એ સારા માટે, એ કેવી રીતે? તો માતાજી હસીને કહે છે, દીકરાઓ હું એક વાત કહું છું, એ વાત પરથી તમે બધું જ સમજી જશો. ત્યાર પછી મિત્રો માતાજી એવી મસ્ત વાત કહે છે, એ વાત સાંભળવા માટે વિડીયો પૂરો જોજો. ખુખાર મેળીમાં કહે છે, એક રાજા હતા અને પહેલાંના રાજા એવા કે શિકાર કરવા જાય, જે પાકોને નુકસાન કરતા હોય એવાઓનો શિકાર કરતા. અને ત્યારે રાજા ધનુષ એટલે કે બાણનો અભ્યાસ કરવા જતા. શસ્ત્ર ચલાવવા માટે અભ્યાસ તો કરવો પડે ને. આ તો રાજા એક દિવસ ધનુષનો અભ્યાસ કરતા હતા અને જેવો જ રાજા બાણ ચડાવે છે ત્યારે બાણની દોરી હોય કે તાર હોય, એ તાર એવો છટક્યો ને એવો જ રાજાનો અંગૂઠો કપાઈ ગયો. અને રાજાની સાથે જે મંત્રી હતો એ થોડો આધ્યાત્મિક હતો, એટલે કે ભગવાનને માનવાવાળો હતો. એટલે રાજા થોડાક દુઃખી થઈ ગયા કે મારો અંગૂઠો કપાઈ ગયો, હવે હું બાણ ચમનું ચલાવીશ. ત્યારે તે મંત્રી હતો જે ભગવાનને માનવાવાળો, એ ઉતાવળમાં એમ કહેવા લાગે છે કે રાજા જે થાય એ સારા માટે થાય છે, કે રાજા તમે ચિંતા કરશો નહીં, જે થાય એ સારા માટે થાય છે. એટલે રાજાને આવ્યો ગુસ્સો, એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો અને તું કહે છે કે જે થાય એ સારા માટે થાય છે. એટલે રાજા તો જબર ગુસ્સે થઈ ગયા અને સિપાહીઓને કીધું કે મંત્રીને જેલમાં ઘાલી દો. અને પછી થોડા દિવસોમાં એ રાજા એકવાર ફરી જંગલમાં નીકળ્યા ઘોડેસવારી થઈને. એ દિવસે રાજાને એમ થયું કે હું એકલો ભ્રમણ કરું, કોઈ સેનાપતિ કે સિપાહી આવતા નહીં. એટલે રાજા વેશ બદલીને આખા એમના વિસ્તારમાં નીકળ્યા. ફરતા ફરતા રાજા એક ઘંઘોર જંગલમાં ચાલી ગયા, જે તાંત્રિકો સાધના કરતા હતા. ત્યાંના તાંત્રિકે જે કબીલામાં રહેતા હતા ત્યાંની પરંપરા એવી હતી કે કોઈ પણ વ્યક્તિ તેમના કબીલામાંથી નીકળે તો તેની બલિ ચડાવવામાં આવતી. એટલામાં તો રાજા નીકળ્યા અને ત્યાંના તાંત્રિકો એ રાજાને ઘેરી લીધા અને બલિ આપવાની જગ્યાએ તેમને લઈ ગયા. ત્યાં રાજાને ચાંદલો બીજો કરીને હાર પહેરાવીને બલિ આપવા માટે તૈયાર કર્યા. અને જેવા રાજાને કાપવા એટલે કે બલિ આપવા માટે તૈયાર થયા, એટલામાં તાંત્રિકોના જે ગુરુ હોય એ બોલ્યા, ઊભા રહો, આપણે એવી પ્રથા છે કે જે વ્યક્તિની બલિ આપવામાં આવે એ પૂરેપૂરો સાજો એટલે કે તેનો એક અંગ કપાયેલો હોવો જોઈએ નહીં. અને કહે આનો અંગૂઠો કપાયેલો છે, આ ચાલે નહીં, અમને છોડી દો. તાંત્રિકો રાજાને કહેવા લાગ્યા કે ભગવાનની કૃપાથી બચી ગયા, નકર આજ બલિ ચડી જાત. ત્યારે રાજાને તરત મંત્રીની વાત યાદ આવી. મંત્રીએ કીધું તું જે થાય એ સારા માટે થાય છે, હારું આ અંગૂઠાએ જ મને બચાવ્યો, નકર આજ હું મરી જોત. ત્યારે રાજા ખુશ થઈને રાજ દરબારમાં જઈને બધા સિપાહીઓ અને સેનાપતિઓને બોલાવ્યા અને કહ્યું, પહેલાં મંત્રીને આઝાદ કરીને મારી આગળ લઈને આવો, એને ધન્યવાદ કેવો છે, એને પ્રણામ કરવા છે. ત્યારે મંત્રી આવ્યા અને રાજાએ કીધું કે મારી ભૂલ થઈ ગઈ કે હું તમને આવી રીતે બોલ્યું. રાજા કહે છે, તમે જે કીધું એ સત્ય હતું, જે થાય એ સારા માટે થાય. જો એ દિવસે મારો અંગૂઠો ના કપાયો હોત તો હું આજે જીવિત ન હોત. ત્યારે રાજા પ્રસન્ન થઈને મંત્રીને કહે છે, તમારે જે ઇનામ જોઈતું હોય એ બોલો. મંત્રી કહે છે, મારે કોઈ ઇનામ જોઈતું નથી. ત્યારે રાજા કે એક પ્રશ્ન છે. રાજા મંત્રીને કહે છે, તમને મેં જેલમાં રાખ્યા એ કેવી રીતે સારા માટે થયું? ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે રાજા, જ્યારે તમે ક્યાંય પણ એકલા જાઓ છો ત્યારે મને તમારી સાથે લઈ જાઓ છો. તમે મને જેલમાં ના રાખ્યો હોત તો તમારી જગ્યાએ મારી બલિ ચડાવી દોત અને મારા બધાય અંગ સાજા હતા, એક અંગ કપાયેલો હતો નહીં. એટલા માટે મારે બલિ ચડી જોત. એટલે ખુખાર મેળીમાં કહે છે, આ વાતથી સાબિત થાય છે કે જે થાય એ સારા માટે થાય છે. એટલે ભગવાન તમારી સાથે જે પણ રચાવે છે એ સારા માટે રચાવે છે. જય શ્રી રામ. જય ખુખાર મેળીમાં. રામ માળી રામ.